નમસ્તે, હું ડોક્ટર કીર્તન દોશી, સંવેદના હોમિયોપેથી ક્લિનિક અમદાવાદથી. આજે આપણે વાત કરીશું હંટા વાયરસ વિશે. કેમ કે હમણાં સમાચારોમાં ન્યૂઝપેપરની અંદર આ ચાલી રહ્યું છે અને ગઈકાલે જ મારે 2 દર્દીઓ આવેલા અને બંને દર્દીઓનો પ્રશ્ન અલગ અલગ રીતે હતો. પહેલા દર્દીએ પૂછ્યું કે શું હંટા વાયરસ આવશે અને કોવિડ જેવું પાછું થશે? શું આનાથી બહુ બધા લોકો નું ડેથ થાય છે? અને બીજા દર્દીનો પ્રશ્ન હતો કે જે પીએમ મોદી સાહેબે જાહેરાત કરી કે આપણે વર્ક ફ્રોમ હોમ કરવું જોઈએ, પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. તો આડકતરી રીતે આર્થિક પરિસ્થિતિ આપણી ઇન્ડિયાની અંદર સંકટ આવશે, એની સાથે સાથે કોઈ કોવિડ જેવું પાછું લોકડાઉન આવશે કે એવી કોઈ શક્યતા છે? તો બંનેનો આન્સર છે ના. આનાથી બિલકુલ ગભરાવાની કે પેનિક થવાની જરૂર નથી. કેમ કે અવેરનેસ દ્વારા જ તમે સાચી માહિતી જાણી શકો છો અને એનાથી તમે ગભરાતા નથી. તો આજે આપણે જાણીએ કે હંટા વાયરસ શું છે. આ કોઈ નવો વાયરસ છે? ના, બિલકુલ નથી. હંટા વાયરસ એ જૂનો વાયરસ છે અને હંટા વાયરસ છે એ મોટા ભાગે જે ઉંદર છે, છછુંદર છે, એમને ઇન્ફેક્ટેડ લાગેલું હોય હંટા વાયરસનું, તો એમના જે મળ મૂત્ર કે જે લાળ છે, એ જ્યારે વાતાવરણની અંદર સ્પ્રેડ થાય હવાની અંદરથી અને વ્યક્તિને સ્વતંત્રના માર્ગે ફેલાય, તો ઉંદર ના જે ચેપી ઉંદર છે એના મળમૂત્ર અને ડ્રોપિંગ એટલે કે લાળ સલાઈવા એનાથી એ સુકાઈ જાય અને એ વાતાવરણની અંદર જાય હવામાંથી, તો એના દ્વારા પ્રસરાતો રોગ છે. તો કોને વધારે થાય આ વસ્તુ છે? તો જેને ખેતરમાં કામ છે, જે ઘરની અંદર વધારે પડતું ઉંદરનો ઉપદ્રવ છે, ખાસ કરીને જે આ શિપની અંદર ક્રૂઝની અંદર થયું છે કે જેની અંદર બંધ રૂમ હોય, વેન્ટિલેશન બરાબર ન હોય, તો એવા કેસીસની અંદર આ વધારે થઈ શકે છે. હવે ખાસ વસ્તુ એ છે કે એક વ્યક્તિને લાગે તો શું બીજા વ્યક્તિને ઝડપથી આ રોગ પ્રસરાવવાનો છે? તો આનો આન્સર છે ના, બિલકુલ નહીં. અત્યાર સુધીની હિસ્ટ્રીમાં એક પર્સનને થાય તો બીજા પર્સનને થવાનો જે રેશિયો છે એ ખૂબ જ ઓછો છે. જે કોવિડમાં જેને કોમ્યુનિટી સ્પ્રેડ આર નોટ જે કહીએ છીએ અમે ડોક્ટરની ભાષામાં, તો જે 2 થી લઈને 5 સુધી હતો, એટલે એક વ્યક્તિને થાય તો એ 5 વ્યક્તિને પણ ઇન્ફેક્શન આપી શકે. ત્યારે આનો જે રેશિયો છે 1 કરતાં પણ ઓછો છે. અને એક જ એવી પ્રજાતિ હંટા વાયરસની છે, એન્ડે વાયરસ, કે જે પર્સન ટુ પર્સન એટલે કે એક વ્યક્તિને લાગે તો બીજા વ્યક્તિને એનો ચેપ પ્રસરાવી શકે છે. અને એ પણ બીજા વ્યક્તિને જ્યારે એનો ક્લોઝ અને પ્રોલોંગ તમે કોન્ટેક્ટ હોય તો જ પ્રસરી શકે છે. બાકી બીજી કોઈ વાયરસની સ્ટ્રેન આ માણસને લાગે તો બીજા માણસને લાગતો નથી હોતો. અને એ જે પ્રોલોંગ અને ક્લોઝ કોન્ટેક્ટ છે એટલે કે તમે ઘરની અંદર રહેતા હોય, એક થાળીમાં જમતા હોય, એક વાસણમાં જમતા હોય, તમે પાર્ટનર્સ હોય અને તમે ઇન્ટિમેટ એક્ટિવિટી કરો તો જ શરૂઆતના સ્ટેજમાં થતું હોય છે. બાકી તમારા કોઈ નજીકથી આવવાથી આ વાયરસ પ્રસરતો નથી હોતો, સિવાય કે એન્ડે વાયરસની હોય તો જ. અને એમાં પણ જે રેશિયો છે ખૂબ ઓછો છે, માટે આનાથી બિલકુલ ગભરાવાની કે પેનિક થવાની જરૂર નથી. તો આપણે જાણી લઈએ કે એના શું લક્ષણો હોય. બેઝિક જે વાયરસના લક્ષણો હોય, તાવ આવે, કે વીકનેસ લાગે, હાથ પગની અંદર તોડ થાય, ઉબકા ઉલટી આવે, માથું દુખે, શરૂઆતના સ્ટેજની અંદર આ જ બધું જોવા મળતું હોય છે. પછી જે ખાસ કરીને જ્યારે રોગ આગળ વધે એટલે કે એક વખત તમને ઇન્ફેક્શન લાગે છે તો 1 વીકથી લઈને 8 વીક સુધી ની અંદર સિમ્ટમ્સ અલગ અલગ વધતા જાય, તો જેની અંદર આગળ ગંભીર પરિસ્થિતિની અંદર ઉધરસ આવે, કે જેની અંદર કિડની ફેલ થઈ જાય, બીપી ઘટી જાય, જે નળીઓ છે લોહીની એ તૂટી જાય અને શરીરની અંદર બ્લીડિંગ થવા માંડે, શ્વાસ લેવામાં તકલીફ પડે, છાતીમાં ભાર ભાર લાગે. તો આપણે સમજીએ કે હંટા વાયરસ છે એના મુખ્યત્વે જે પ્રકાર છે એની અંદર એક જે સિન્ડ્રોમ્સ કરે છે હંટા વાયરસ પલ્મોનરી સિન્ડ્રોમ, HPS, કે જેની અંદર નામ જ છે પલ્મોનરી, એટલે કે હંટા વાયરસની અસર ફેફસા ઉપર થાય. જે આવા કેસીસ અમેરિકામાં વધુ જોવા મળે છે, જેની અંદર મૃત્યુ દર છે એ ખૂબ વધારે હોઈ શકે છે, 40 થી 50%, કે જેની અંદર ફેફસાની અંદર પાણી ભરાય, ઉધરસ આવે, શ્વાસ લેવામાં તકલીફ પડે, ગભરામણ થાય. અને બીજું જે જોવા મળે છે એશિયાની અંદર અને યુરોપની અંદર, કે જે HFRS એટલે કે હેમરેજિક ફીવર વિથ રિનલ સિન્ડ્રોમ્સ, કે જેની અંદર લોહીની નળીઓ પતલી પડે અને એની અંદર હેમરેજ થવા માંડે, શરીરની અંદર બીપી ઘટી જાય અને સાથે સાથે કિડની ફેલ થઈ શકે. તો આપણે જાણીએ કે આની કોઈ ટ્રીટમેન્ટ સ્પેસિફિક અવેલેબલ હોતી હોય છે? તો કોઈ વાયરસની સ્પેસિફિક ટ્રીટમેન્ટ હોતી નથી. સપોર્ટિવ ઓક્સિજન આપો, ઓક્સિજન ઘટે તો બ્લીડિંગ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરો, તાવ ઉતારવાનો પ્રયત્ન કરો, બેઝિક સપોર્ટિવ ટ્રીટમેન્ટ હોય છે. આની કોઈ એન્ટીવાયરલ દવાઓ નથી, કે આની કોઈ વેક્સિનેશન હોતી નથી અને હજી સુધી છે નહીં. તો બેઝિકલી આપણે જાણીએ કે શું પ્રિવેન્શન આપણે કરી શકીએ, કેમ કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો સૌથી પહેલા તો બંધ અને વેન્ટિલેટર વાળી બંધ રૂમ છે તેને વેન્ટિલેશન કરવું જોઈએ. એની અંદર એર આવે એને આપણે ઓપન કરીએ તો પ્રોપર વેન્ટિલેશન થાય એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. તો ઉંદરનો ત્રાસ વધારે હોય તો ઉંદર નિયંત્રણ ઉપર કામ કરવું જોઈએ. ઘરની અંદર ખાસ કરીને સફાઈ
નું આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણે હેન્ડ સેનિટાઇઝેશન છે, માસ્ક અને ગ્લોવ્સ પહેરવા જોઈએ સફાઈ કરતી વખતે, આનું ધ્યાન રાખવું જોઈએ. જો ઉંદરનું તમને લાગે છે કે એનું મળ મૂત્ર એને કરેલું છે તો ડ્રાય સ્વીપિંગથી બચવું જોઈએ. ડ્રાય સ્વીપિંગ એટલે કે એ સુકાઈ જાય તો એને ડાયરેક્ટ જ તમે એને લઈ લ્યો. એની કરતાં બેટર કે એને તમે બ્લીચથી ભીનું કરો, એના ઉપર સ્પ્રે કરો, અથવા તો 1 પાર્ટ બ્લીચ અને 9 પાર્ટ પાણી એને તમે એને વોશ કરો અને 5-10 મિનિટ રહેવા દો અને ત્યારબાદ તમે એને પોતાથી સાફ કરો. તો ડ્રાય સ્વીપિંગ આપણે અવોઇડ કરવું જોઈએ. અને આ કરતી વખતે જે લાગે છે કે આ ઉંદરનું મળમૂત્ર પડેલું છે તો એને સાફ કરતી વખતે પ્રોપર માસ્ક અને પહેરવું જોઈએ અને ત્યારબાદ પણ આપણે હાથ સેનિટાઈઝ કરવા જોઈએ. તો આનાથી 100% બચી શકાય છે. અને ક્લોઝ કોન્ટેક્ટની અંદર થાય છે માટે આનાથી કોઈ બિલકુલ ગભરાવાની જરૂર નથી કે પેનિક થવાની જરૂર નથી કે આના કારણે કોઈ લોકડાઉન આવવાનું નથી કે કોવિડ જેવી પરિસ્થિતિ પણ થવાની નથી. ધેટ્સ ઓલ ફોર ટુડે. થેન્ક યુ સો મચ.